તમને પણ કોઈક પૂછે ને કે મંદિરનો ખર્ચો ખોટો છે, તમારે આ વાત કરવાની. ભારત વર્ષમાં અત્યારે નાના મોટા થઈને 35 લાખ મંદિરો છે. 35 લાખ મંદિરો ભારતમાં છે. એટલે હું યુવાનોને આ વાત શીખવાડું છું. 35 લાખ મંદિરો છે, એમાં કોક મંદિર નાના હોય, નાનું દેરું હોય, અને કોક જબરજસ્ત મોટા હોય મંદિર. તમે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હીના દર્શન કર્યા હશે, મોટું કહેવાય. પછી જગન્નાથપુરી હોય, રામેશ્વરમ હોય, આ બધા મોટા મંદિરો કહેવાય. નાના મંદિરમાં આપણે કોઈ એક પૂજારી હોય, પગારદાર વ્યક્તિ હોય, એક કે બે હોય. મધ્યમ કક્ષાનું મંદિર હોય તો 5-10 હોય. અને અમારું સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી છે કે જગન્નાથપુરી છે કે રામેશ્વરમ છે કે તિરુપતિ બાલાજી, 800, 1500, 3000, 5000 ને 7000 પણ પગારદાર કર્મચારીઓ હોય. એટલે એક કે બે પગારદાર કર્મચારીથી માંડીને 5 થી 7000 પગારદાર કર્મચારીઓ મંદિરની રેન્જમાં છે. આપણે ખાલી એવરેજ લઈએ 5 વ્યક્તિની, કે મંદિર દીઠ 5 વ્યક્તિને નોકરી મળે છે. મેં કહ્યું ને, કોક મંદિરમાં એક કે બે છે, એક છે, કોકમાં 5-5 ને 7-7 હજાર પણ છે. એવરેજ હું બહુ મોડેસ્ટ કોન્ઝર્વેટિવ ફિગર લઉં છું, 5 જ જણાનો. એટલે 35 લાખ મંદિરો ગુણ્યા 5 એટલે 1.25 કરોડ. 1.25 કરોડ લોકોને નોકરી મંદિરો આપે છે.